નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે આગળનો એક ટોપિક ભણીએ, વિદ્યુત ઉર્જા અને પાવર. પ્રશ્ન આવો પૂછાય કે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. તો પહેલી તો વાત એ કે આપણે વિદ્યુત ઉર્જા તો એક આપણે એવું ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી હોય અને ક્યુ વિદ્યુતભાર એમાંથી પસાર કરવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર ડેલ્ટા યુ બરાબર ક્યુ v2 v1. ચેપ્ટર નંબર 2 માં આપણે આવું ભણી ગયા ક્યુ ડેલ્ટા વી. અને બીજી વાત એ ભણ્યા કે ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોય છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. આ બે નિયમ ખાસ યાદ રાખજો. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો શૂન્ય હોય, યાંત્રિક ઉર્જા અચળ હોય. હવે આપણે આ વિદ્યુત ઉર્જા અને પાવરની વાત, તો ધારો કે આપણી પાસે કોઈ એક વાહક છે અને એ જે વાહક છે એના અંત્ય બિંદુઓ A અને B છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે A થી B ની દિશામાં I પ્રવાહ વહે છે. એક વાહક છે જેના અંત્ય બિંદુઓ A અને B છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એ A થી B ની દિશામાં છે. હવે પ્રવાહ A થી B ની દિશામાં હોવાના કારણે વિદ્યુત સ્થિતિમાન કયું વધુ હોય કે વિદ્યુત સ્થિતિમાન A આગળનું વિદ્યુત સ્થિતિમાન VA એ B આગળના વિદ્યુત સ્થિતિમાન VB કરતા કેવું હોય? મોટું હોય. એટલે A આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે VA પસંદ કરીએ, B આગળ વિદ્યુત સ્થિતિમાન VB લઈએ તો હંમેશા પ્રવાહ A થી B ની દિશામાં છે એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રવાહ છે હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. એટલે VA ગ્રેટર ધેન VB થાય. A નું સ્થિતિમાન B ના સ્થિતિમાન કરતા કેવું હોય? વધુ હોય. એટલે અહીંયા ધારો કે A અને B અંત્ય બિંદુઓ વાળો એક વાહકમાં વિદ્યુત પ્રવાહ I A થી B ની દિશામાં વહે છે અને માટે A આગળનું વિદ્યુત સ્થિતિમાન VA એ B આગળનું વિદ્યુત સ્થિતિમાન VB છે. અહીં પ્રવાહ A થી B ની દિશામાં હોવાથી VA ગ્રેટર ધેન VB અને VA A આગળનું સ્થિતિમાન B આગળના સ્થિતિમાન કરતા વધુ છે અને માટે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લેવામાં આવે તો V કેટલો થાય કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન બરાબર VA VB થાય. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V કૌંસમાં A V કૌંસમાં B એટલે કે V of A V of B. A આગળનું વિદ્યુત સ્થિતિમાન માઈનસ B આગળનું વિદ્યુત સ્થિતિમાન પણ VA મોટો છે VB કરતા. એટલે આ જે તફાવત છે જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ, ગ્રેટર ધેન શૂન્ય થાય. શૂન્ય કરતા મોટો, કારણ કે આ મોટો છે આ નાનો. હવે આ જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે પ્રવાહ રચાય છે તો આના કારણે વિદ્યુતભાર કેટલો પસાર થાય તો ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q તો Q કેટલો થાય? આપણે એવું ભણી ગયા કે પ્રવાહ I બરાબર Q ભાગ્યા ડેલ્ટા ટી અને માટે Q બરાબર શું થાય? I ડેલ્ટા ટી. આટલો પ્રવાહ પસાર થાય, આટલો વિદ્યુતભાર પસાર થાય. અને માટે ડેલ્ટા, ધારો કે ડેલ્ટા ટી સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q હોય તો Q બરાબર શું થાય કે પ્રવાહ ગુણ્યા સમયગાળો. સમીકરણ નંબર 1. હવે આટલો વિદ્યુતભાર A બિંદુએથી B બિંદુએ જાય છે તે આગળ સ્થિતિ ઉર્જા કેટલી? તો A આગળ Q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો Q આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર Q ગુણ્યા V. આવું આપણે ભણી ગયા. વિદ્યુતભાર કયો છે? તો કે કેપિટલ Q છે તો કે કેપિટલ Q ગુણ્યા V. પણ A આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એટલે સ્થિતિમાન A આગળનું થશે અને આ સ્થિતિ ઉર્જા પણ ક્યાંની થવાની? કે A આગળ. એટલે આપણે એમ કહી શકીએ કે A પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા U કૌંસમાં A કેટલી? તો કે Q ગુણ્યા V કૌંસમાં A. એ જ રીતે B પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? કે U કૌંસમાં B બરાબર વિદ્યુતભાર Q અને ગુણ્યા B આગળનું વિદ્યુત સ્થિતિમાન. ચલો ખબર પડી ગઈ. હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા એટલે UB માઈનસ U. એ વિદ્યુતભાર અહીંથી અહીં ગયેલો છે એટલે અહીંયાની સ્થિતિ ઉર્જા માઈનસ અહીંયા. તો આ વિદ્યુતભાર ગતિ કરે એ દરમિયાન એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જાને અંગ્રેજીમાં પોટેન્શિયલ ઉર્જા કહેવામાં આવે છે. એટલે ડેલ્ટા U પોટેન્શિયલ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો B આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા
માઈનસ એ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા UV કેટલા કે UV બરાબર QV ડેલ્ટા QV ઓફ B QV ઓફ B માઈનસ UA કેટલા તો કે QV ઓફ A Q આપણે કોમન કાઢીએ તો Q કૌંસમાં V કૌંસમાં B માઈનસ V કૌંસમાં A હવે આપણે જાણીએ છીએ કે VA VB કરતા મોટો છે એટલે આપણે આમાંથી માઈનસ કોમન કાઢીએ એટલે અહીંયા માઈનસ કોમન કાઢીએ તો VA પહેલો લખાશે VB પછી લખાશે એટલે ડેલ્ટા U પોટેન્શિયલ બરાબર -Q -12 કાઢ્યો એટલે અહીંયા VA VB થશે -12 કાઢ્યો એટલે માઈનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ માઈનસ થશે અને માટે ડેલ્ટા U પોટેન્શિયલ બરાબર શું થાય કે -Q VA VB VB શું છે તો કે V છે તો એની જગ્યાએ આપણે V મૂકીએ તો -QV QV આ V છે V ગ્રેટર ધેન 0 છે તો આ -QV એ લેસ ધેન 0 થશે એટલે આપણું સ્થિતિ ઊર્જાના ફેરફારનું સૂત્ર આવું થશે સમીકરણ નંબર 2 હવે જરા આગળ વાત કરીએ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ ગતિ ઊર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઊર્જાનો ફેરફાર બરાબર 0 એટલે યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા K વત્તા ડેલ્ટા U સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0 અને માટે ડેલ્ટા K આ ડેલ્ટા U પોટેન્શિયલ પેલી બાજુ લઈ જઈએ તો કેવા થશે આની કોઈ જરૂર નથી હું કાઢી નાખું હવે આ બેનો સરવાળો કેવો ભાઈ તો કે 0 થશે અને માટે આના પરથી ડેલ્ટા K ના આપણે સૂત્રનો કરતા હોય ડેલ્ટા K બરાબર પેલી બાજુ જાય માઈનસ થશે એટલે કે ડેલ્ટા K બરાબર માઈનસ અને ડેલ્ટા U પોટેન્શિયલ બરાબર -Q ગુણ્યા V આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે ડેલ્ટા K બરાબર Q ગુણ્યા V આ માઈનસ 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 ગુણ્યા માઈનસ પ્લસ Q બરાબર શું છે Q બરાબર I ડેલ્ટા T સમીકરણ નંબર 1 એટલે Q ની જગ્યાએ I ડેલ્ટા T અને ગુણ્યા V અહીંયા ધ્યાન રાખજો કે આ ગ્રેટર ધેન 0 છે ડેલ્ટા U ડેલ્ટા V અથવા V ગ્રેટર ધેન 0 છે એટલે V ધન છે I ડેલ્ટા T ધન છે અને માટે આ ડેલ્ટા કે ગતિ ઊર્જાનો ફેરફાર પણ કેવો મળશે ધન મળશે હવે આ ગતિ ઊર્જાનો ફેરફાર ધન મળ્યો પણ વાહકમાંથી આ વિદ્યુતભારો મુક્ત રીતે ગતિ કરતા હોત તો એની ગતિ ઊર્જામાં વધારો થયો હોત પણ આ વિદ્યુતભારો ભલે મુક્ત કહીએ છીએ આપણે પણ એ વિદ્યુતભારો એટલા બધા મુક્ત નથી કારણ કે વિદ્યુતભારો જેવા પ્રવેગિત ગતિ કરે કે તરત જ આયન સાથે અથડાય એટલે કે આ વિદ્યુતભારો છે એ આયનો સાથે સતત અથડામણો અનુભવતા હોય છે અને માટે સરેરાશ વેગથી ગતિ કરતા હોય છે અને એ સરેરાશ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ એટલે કે ડ્રિફ્ટ વેગથી આ વિદ્યુતભારો ગતિ કરતા હોય છે વાહકમાં કારણ કે ઇલેક્ટ્રોન આયનો સાથે સતત અથડામણો અનુભવે છે અને દરેક અથડામણ વખતે એની પાસે જે ઊર્જા છે એ ઇલેક્ટ્રોન આયનોને આપી દે છે અને માટે આયનોને મળતી આ ઊર્જા છે એ છેવટે આયનોની દોલનીય ઊર્જામાં વધારો કરે અને આ જે દોલનીય ઊર્જામાં વધારો થાય એ છેવટે ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય અને માટે એમ કહી શકાય કે વાહકમાં ઉદ્ભવતી જે ઉષ્મા ઊર્જા છે ઉષ્મા ઊર્જા અથવા તો કાર્ય W કેટલું તો ભણી ગયા છે કે ગતિ ઊર્જાનો ફેરફાર બરાબર કાર્ય એટલે ગતિ ઊર્જા નહીં પણ એ સીધું કાર્યમાં રૂપાંતર થાય ને જે કાર્ય છે એ છેવટે ઉષ્મા ઊર્જા એટલે કે ઉષ્મા ઊર્જા ડેલ્ટા W બરાબર ડેલ્ટા K એટલે અહીંયા જે કે આ ડેલ્ટા K મળ્યો એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે મળશે ડેલ્ટા W બરાબર ડેલ્ટા K અને માટે ડેલ્ટા W ડેલ્ટા K ની જગ્યાએ શું મુકાય છે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા TV I ડેલ્ટા T ગુણ્યા V પાવર બરાબર શું થાય છે કે કાર્ય ભાગ્યા સમય બરાબર પાવર ઊર્જા ભાગ્યા સમય બરાબર પાવર એટલે કે ડેલ્ટા T વડે ભાગીએ પણ ડેલ્ટા W બરાબર VI ડેલ્ટા T એટલે કે VI ડેલ્ટા T ભાગ્યા ડેલ્ટા T ઉડી જશે અને માટે શું થશે પાવર P બરાબર IV પણ ઓહમના નિયમમાં V બરાબર IR એટલે અહીંયા I અને V ની જગ્યાએ શું મૂકીએ આપણે V ની જગ્યાએ IR મૂકીએ એટલે કે V IR એટલે પાવર P બરાબર I2R એમાં I ની જગ્યાએ જો આપણે V ભાગ્યા R મૂકીએ તો પાવર P નું એક ત્રીજું સૂત્ર V2/R થશે આ પાવર નું સૂત્ર છે એટલે તમને એમ પૂછાય કે વિદ્યુત ઊર્જા અને પાવરની સમજૂતી આપો અથવા જૂલનો નિયમ સમજાવો તો આ પણ જૂલનો નિયમ જ છે
અને એ જૂલનો નિયમ શું છે જરા ધ્યાન રાખજો કે સોરી આ પાવર એટલે શું, તો આ પાવરની વ્યાખ્યા યાદ રાખજો છેલ્લે કે એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા, જેટલી વિદ્યુત ઉર્જા વપરાય એટલી જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા એને શું કહેવામાં આવે છે, કાર્ય ત્વરા અથવા તો પાવર કહેવામાં આવે છે. અને જૂલનો નિયમ એવું કહે છે કે આ જે પાવર છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણ હોય છે. એટલે જૂલનો નિયમ કંઈક આવો છે, તમે 10મામાં પણ ભણીને આવેલા છો કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ જે પ્રશ્ન છે એ તમારે સ્ક્રીનશોટ લઈ અને સરસ ઉતારી દેજો અહીંથી આ, અને આ છેલ્લે પછી આ નિયમ લખજો. આ રેડ કલર વાળું તમારે લખવાની જરૂર નથી, નોંધવી હોય તો નોંધી લેજો, પણ પછી છેવટે પછી એને આ પ્રશ્નમાં નહીં લખો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછીનો એક ટોપિક કે આપણને વિદ્યુત પાવર જે છે હાલ ભણી ગયા એ મળે છે ક્યાંથી, તો સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષ હોય અને જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયાના કારણે આપણને સતત વિદ્યુત ઉર્જા એટલે કે વિદ્યુત પાવર મળતો હોય છે. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ કેવો હોય એની સરળ રચના આકૃતિમાં દર્શાવેલી છે. આમ તો કેમિસ્ટ્રીમાં તમે આવું ભણતા હશો કે એક પાત્ર હોય, એ પાત્રની અંદર ઇલેક્ટ્રોલાઇટ ભરવામાં આવે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે, એટલે એક પાત્ર લેવામાં આવે, પાત્રની અંદર શું ભરવામાં આવે તો કે વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે, અને આ વિદ્યુત દ્રાવણમાં બે જુદી જુદી યોગ્ય ધાતુના ઇલેક્ટ્રોડ આંશિક ડૂબાડવામાં આવે. આ બે ઇલેક્ટ્રોડ છે જે દ્રાવણની અંદર આંશિક ડૂબાડેલા છે. એમાંથી એક જે જોડાણ અગ્ર છે એ ઋણ વિદ્યુત અગ્ર છે અને બીજો છે એ ધન વિદ્યુત અગ્ર. આના માટે શબ્દ વપરાય છે આ ઇલેક્ટ્રોડ પણ કહેવાય છે, અથવા એના માટે બીજો શબ્દ છે વિદ્યુત અગ્રો, અથવા ત્રીજો શબ્દ છે જોડાણ અગ્રો. એટલે આ ઋણ વિદ્યુત અગ્ર અથવા ઋણ જોડાણ અગ્ર અથવા ઋણ ઇલેક્ટ્રોડ છે, અને આ જે છે એ ધન વિદ્યુત અગ્ર અથવા ધન જોડાણ અગ્ર અથવા ધન ઇલેક્ટ્રોડ છે. હવે આ જે ધન અને ઋણ ઇલેક્ટ્રોડ છે એની સાથે જ્યારે આપણે બાહ્ય અવરોધ જોડવામાં આવે ત્યારે ધન વિદ્યુત અગ્રથી ઋણ વિદ્યુત અગ્રની દિશામાં અવરોધ R મારફતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને આ વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધમાંથી પસાર થાય ત્યારે અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે જેને આપણે વિદ્યુત ઉર્જા કહીએ છીએ, એ વિદ્યુત ઉર્જાનું અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર અથવા અવરોધ R માં કંઈક ઉર્જા મળતી હશે જેને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ. તો અહીંયા જે કંઈ પાવર મળે છે અવરોધના બે છેડા વચ્ચે, એ પાવર કેટલો તો કે અવરોધમાં મળતો પાવર છે એ એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ V પર આધાર રાખે છે. આ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જેને વોલ્ટેજ V પણ કહેવામાં આવે છે, આ V અને I પર આધાર રાખે છે. અને આ પાવર P અવરોધમાં મળતો જે વિદ્યુત પાવર અવરોધમાં મળતો જે પાવર છે એ I ગુણ્યા V જેટલો હોય છે. આગળ આપણે ભણી ગયા કે V બરાબર શું મૂકી શકાય કે V બરાબર IR મૂકી શકાય, અને માટે આ સૂત્ર બીજું આવું પણ થાય કે I અને ગુણ્યા V ની જગ્યાએ IR is equal to I² ગુણ્યા R. અને બીજું એક સૂત્ર આના પરથી આવું પણ કહી શકાય કે I બરાબર V ભાગ્યા R. આના પરથી I નું સૂત્રનો કરતા પહેલા V ભાગ્યા R બરાબર I. તમે આ અહીંયા મૂકો તો એક પાવરનું સૂત્ર આવું પણ થાય કે I ની જગ્યાએ V ભાગ્યા R, I ની જગ્યાએ શું મુકાય V ભાગ્યા R અને ગુણ્યા V. એટલે બીજું સૂત્ર આવું થાય V² ભાગ્યા R.
એટલે આ પાવરના ખાસ સૂત્રો યાદ રાખજો. પાવર ક્યાંથી મળે છે? તો વિદ્યુત કોષ છે એમાં રાસાયણિક ઉર્જા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જા વપરાય અને રાસાયણિક ઉર્જાનું અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. પછી એ જે વિદ્યુત ઉર્જા છે આપણે જુદી જુદી રીતે વાપરી શકીએ. કોઈ બલ્બ ચાલુ કરીએ તો એ પ્રકાશ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતી હોય છે. કોઈ હીટર ચાલુ કરીએ તો માત્ર ઉષ્મા ઉર્જા મળતી હોય. એની મદદથી માનો કે તમે કોઈ મોટર ચલાવતા હોય તો એ જ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. એ તમે જેવો વપરાશ. એટલે આ જે આકૃતિ છે એનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો, ખાલી વાંચી લેજો, આ પ્રશ્ન સાંભળી લેજો. એના પછી એક આગળનો મુદ્દો કે ઓહમિક વ્યય એટલે શું અથવા ઓહમિક લોસ કોને કહે છે અને લાંબા અંતરે વિદ્યુત ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કેમ કરવામાં આવે છે. તો આપણે સામાન્ય રીતે તમે જોતા હશો કે ક્યાંક હાઈ ટેન્શન લાઈન જતી હોય છે. કેમ આવી હાઈ ટેન્શન લાઈનો નાખવામાં આવતી હોય છે, એના પાછળનું કારણ શું? તો પહેલા તો ઓહમિક વ્યય કોને કહેવાય? તો વિદ્યુત ભારોએ જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી છે, જ્યારે આવા વિદ્યુત ભારો વાહકમાંથી પસાર થાય ત્યારે આ વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી અથવા વિદ્યુત ભારો પાસેની વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે અને આ જે બાબત છે એને ઓહમિક વ્યય કહેવામાં આવે છે. એટલે વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે અને એને શું કહેવામાં આવે છે? ઓહમિક વ્યય કહેવામાં આવે છે. એમનો આ ઉષ્મા ઉર્જા ગુમાવે નહીં, પણ વાહકમાંથી જ્યારે એ પસાર થાય અને વાહકમાંથી પસાર થાય ત્યારે આપણે આગળ ભણી ગયા કે ઇલેક્ટ્રોન આયનો સાથે અથડાય એટલે પોતાની ઉર્જા એને આપે. એ આયનોને મળતી જે ઉર્જા છે એ આયનોની દોલનીય ઉર્જામાં વધારો કરે. એ અસ્વસ્થ દોલનીય ઉર્જા જેને ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આ વેડફાતી હોય છે અને એને ઓહમિક લોસ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે ઘરમાં બલ્બ ચાલુ કરીએ તો આપણે તો એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? પ્રકાશ મેળવવા. છતાં એ ગરમ થાય છે. ગરમ થાય છે આપણા માટે ઈચ્છનીય નથી. એટલે આ જે બાબત જે ખરી ઓહમિક વ્યય એ અનિચ્છનીય ઘટના છે મોટા ભાગના કિસ્સાઓમાં. કોઈ જગ્યાએ એના ફાયદા પણ છે, નુકસાન જ હોવું જરૂરી નથી. હવે બીજી એક વાત છે કે લાંબા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. કેમ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે? તો ધારો કે કોઈ જગ્યાએ પાવર સ્ટેશને વિદ્યુત ઉર્જા આપણે અથવા વિદ્યુત પાવર ઉત્પન્ન કરીએ છીએ. હવે આ જે વિદ્યુત પાવર ઉત્પન્ન કરીએ એ પાવર બધો જ ત્યાં વાપરવાનો હોતો નથી. દાખલા તરીકે કાકરાપાર છે, ઉકઈ છે કે જ્યાં પાવર સ્ટેશન છે, હવે ત્યાં જે વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત પાવર છે એ આપણે શહેરો, ગામડાઓ અને ફેક્ટરીઓ સુધી પહોંચાડવો પડે. હવે આ ફેક્ટરીઓ, ગામડાઓ અને શહેરો સુધી આ પાવરને પહોંચાડવા માટે ખૂબ લાંબા વાયર અથવા તો ખૂબ લાંબા વાહક તારની જરૂર પડે અને લાંબા વાહક તાર માટે આપણે એવું ભણી ગયા કે એનો અવરોધ R છે. R નું સૂત્ર ρl/a. આડછેદનું ક્ષેત્રફળ તો બધે સરખું ગણી શકાય અને માટે R એ લંબાઈના સમપ્રમાણમાં કહેવાય. હવે કેટલાય કિલોમીટર લાંબો તાર જોઈએ અને આટલા લાંબા તારનો અવરોધ પણ ખૂબ મોટો હોય. કેબલની લંબાઈ ખૂબ મોટી હોવાથી એનો અવરોધ પણ ખૂબ મોટો હોય. એટલે ખૂબ મોટો અવરોધ હોય અને ખૂબ મોટો અવરોધ હોય તો I²R મુજબ વેવફોર્મ તો ઓહમિક લોસ અથવા ઉષ્મા ઉર્જા છે ખૂબ વધુ ઉત્પન્ન થાય. એટલે મોટાભાગની ઉષ્મા ઉર્જા એ વિદ્યુત ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય જો એ જ વોલ્ટેજે આપણે ટ્રાન્સમિશન કરીએ તો. હવે આપણું જે પાવર સ્ટેશન છે, પાવર સ્ટેશન એ જે કંઈ પાવર P ઉત્પન્ન થાય છે એ પાવર છે એને આપણે એમ કહી શકીએ કે ત્યાં વોલ્ટેજ V હોય અને કેબલમાંથી જે પસાર કરવામાં આવે છે તેમાં પાવર પ્રવાહ I હોય. તો જે પાવર સ્ટેશનનો પાવર છે P, પાવર સ્ટેશને ઉત્પન્ન થતો પાવર P કેટલો હોય કે VI, જ્યાં V એ શું છે તો કે પાવર સ્ટેશન આગળ વોલ્ટેજ V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને જે કેબલમાંથી આપણે પસાર કરીએ છીએ એનો પ્રવાહ I. એટલે VI આટલો પાવર ઉત્પન્ન થાય, પાવર P બરાબર VI. હવે
આપણે જે કેબલમાંથી આ પાવરને લઈ જવાનો છે અથવા આ વિદ્યુત ઉર્જાને લઈ જવાની છે એ કેબલનો અવરોધ આપણે R નહીં પણ આપણે RC કહીએ તો અવરોધ RC હોય તો વ્યય થતો પાવર PC બરાબર શું થાય કે વ્યય થતો પાવર જેને આપણે PC કહીએ તો વ્યય થતો પાવર PC બરાબર I2R થશે RC થશે જે RC એ શું છે તો કેબલનો અવરોધ છે હવે I બરાબર શું થાય કે અહીં I બરાબર P/V આના પરથી આપણે એમ કહી શકીએ કે જે પસાર થતો પ્રવાહ I છે એ P/V થશે I નું સૂત્ર આપણું આના પરથી બનાવીએ તો આવું થશે અને આ સમીકરણ નંબર 1 નો ઉપયોગ આ બે માં કરવામાં આવે તો આપણું જે સૂત્ર છે કે વ્યય થતો પાવર PC આ કયો પાવર છે વ્યય થતો પાવર વ્યય થતો પાવર PC બરાબર I ની જગ્યાએ P/V મુકાય એટલે P/V નો વર્ગ અને ગુણ્યા RC અને માટે વ્યય થતો પાવર PC બરાબર P² ભાગ્યા V² ઇન્ટુ RC એટલે આ જે વ્યય થતો પાવર છે હવે આપણે જે કેબલ વાપરીએ છીએ એ કેબલની લંબાઈ તો આપણે બદલી શકતા નથી લંબાઈ ના બદલી શકીએ તેનો અવરોધ ના બદલી શકીએ એટલે R આપણે બદલી ના શકીએ પણ આ વ્યય થતો પાવર છે એ ચલે છે 1/v² એટલે PC વ્યય થતો જે પાવર છે એ વ્યય થતો પાવર એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જો આપણે વોલ્ટેજ 2 ગણો કરીએ તો 2 નો વર્ગ 4 વ્યય થતો પાવર ચોથા ભાગનો થઈ જાય 4 ગણો નહીં ચોથા ભાગનો કારણ કે વ્યસ્ત પ્રમાણ છે જો આપણે વોલ્ટેજ 100 ગણો કરીએ તો PC 100 નો વર્ગ 10000 PC છે 10000 માં ભાગનો થઈ જાય એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા હાઈ વોલ્ટેજ જો પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવે વોલ્ટેજ જેટલા ગણો મોટો એના વર્ગમાં ભાગનો વ્યય થતો પાવર અહીંયા V નું મૂલ્ય તમે 2 ગણું કરો તો PC કેટલામાં ભાગનો થાય PC છે એ ચોથા ભાગનો થાય P/4 V નું મૂલ્ય છે એ તમે 10 ગણું કરો V નું મૂલ્ય 10 ગણું કરવામાં આવે તો PC છે એ કેટલામાં ભાગનો થાય કે P/10 નો વર્ગ 100 માં ભાગનો થઈ જાય ખ્યાલ આવ્યો એટલા માટે તો તમે કદાચ જોયું હશે કે હાઈ ટેન્શન લાઈન જતી હોય ત્યાં લખેલું હોય છે કે 66 કિલોવોલ્ટ 66 કિલોવોલ્ટ ની લાઈન હોય 66 કિલોવોલ્ટ એટલે 66000 વોલ્ટ આપણે ઘરગથ્થુ વપરાશમાં વોલ્ટેજ કેટલા જોઈએ કે ઘરગથ્થુ વપરાશમાં વોલ્ટેજ 220 આપણે લઈ લઈએ તો આ વોલ્ટેજ 220 કરતા કેટલા ગણો 220 કરતા આ જે વોલ્ટેજ છે એ V ડેશ કેટલો તો કે 220 કરતા 66 ભાગ્યા 22 220 એટલે આપણે એમ કહી શકીએ 1 2 22 66 300 થાય એટલે આ જે વોલ્ટેજ છે 300 ગણો થાય 300 નો વર્ગ કેટલો થાય તો કે 300 નો વર્ગ 90000 થાય એટલે જે પાવર લોસ છે એ જો તમે 66 કિલો વોલ્ટેજ જે પાવર નો તમે ટ્રાન્સમિશન કરો તો પાવર લોસ PC છે એ કેટલો થાય તો કે મૂળ પાવર જે હતો એનો 90000 માં ભાગનો એટલે લગભગ લાખમાં ભાગનો થાય એટલે પાવર લોસ ખૂબ ઘટી જાય એટલે હાઈ ટેન્શન અથવા ઊંચા વોલ્ટેજ પાવરનું ટ્રાન્સમિશન લાંબા અંતર માટે કરવામાં આવે છે એના પાછળનું કારણ આ છે તમારે આટલી ગણતરી ખાસ બતાવવાની એમાં બીજું બધું પેલી બાજુની જે સમજૂતી છે એ તમારે લખવાની જરૂર એટલે અહીંયા તમે આ પણ સ્ક્રીનશોટમાં સમજવા માટે લઈ લેવું એટલે લઈ લેજો અને આ પ્રશ્ન માટેની વાત છે એ આ વર્ણન મેં લખ્યું નથી તમે વિવેક બુદ્ધિ વાપરી અને બનાવી દેજો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો હવે આપણે વાત કરી
કે લાંબા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન છે એ ઊંચા વોલ્ટેજે કરવું પડે. હવે આપણે 66 કિલોવોલ્ટ એટલે કે 66,000 વોલ્ટ અથવા 132 કિલોવોલ્ટ નો આપણે ઊંચો વોલ્ટેજ લઈ જવો છે. તો આ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય? તો આ માટે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે કે જેની મદદથી આપણે વોલ્ટેજ વધારી શકીએ. આ વોલ્ટેજ વધારવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય છે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને વોલ્ટેજ ઘટાડવા માટે સ્ટેપ ડાઉન. એટલે ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. એટલે આપણે ઊંચા વોલ્ટેજે પાવરના ટ્રાન્સમિશન માટે આપણો વોલ્ટેજ વધારવો પડે અને વોલ્ટેજ વધારવાનું કામ શું કોણ કરે છે કે ટ્રાન્સફોર્મર. વોલ્ટેજ વધારવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આનાથી વોલ્ટેજ વધારી શકાય. હવે આ જે ઊંચા વોલ્ટેજ વાળો પાવર છે એ આપણે શહેરો સુધી પહોંચાડીએ, ગામડાઓ સુધી પહોંચાડીએ, ઉદ્યોગ જ્યાં ચાલતા હોય ત્યાં પહોંચાડીએ. તો ઘરગથ્થુ વપરાશમાં આ ઊંચો વોલ્ટેજ જરૂરી નથી, કારણ કે સીધો એ હાઈ વોલ્ટેજ તમે આપો તો ઘરમાં કોઈ ઉપકરણ બચે નહીં, બધા જ ઉપકરણો ઉડી જાય, કારણ કે બધા જ ઉપકરણો 230 વોલ્ટેજે કામ કરતા હોય છે. એટલે એ જે ઊંચો વોલ્ટેજ છે એને પાછો આપણે નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવો પડે. એના માટે પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. એટલે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વપરાય. અને એ જે ટ્રાન્સફોર્મર છે એમાં સ્ટેપ અપ જે વોલ્ટેજ વધારવાનું કામ કરે અને આપણી જે સોસાયટી કે ગામ હોય ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે, જે વોલ્ટેજ શું કરે તો કે વોલ્ટેજમાં ઘટાડો કરે, જેને આપણે ડીપી કહીએ છીએ. ગામની આગળ ડીપી હોય છે. ડીપી બીજું કશું નથી, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. એટલે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો યાદ રાખજો, ટ્રાન્સફોર્મર, જેની મદદથી વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય. વધારવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જેની મદદથી વોલ્ટેજ વધારી શકાય, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, જેની મદદથી વોલ્ટેજ ઘટાડી શકાય. એટલે આ પણ વસ્તુ તમે જરા નોંધ કરી દેજો.